ચાલો મિત્રો, રામ રામ, જય માતાજી. હવે આપણે આમ ડુંગરની વચ્ચે એક નદી છે, માતાજીનું મંદિર છે, ત્યાં આપણે આવ્યા છીએ. અને અહીંયા બહુ પ્રસિદ્ધ એવી એક કુઈ છે, મતલબ કે કૂવો. એને નાની કુઈ, ફક્ત 5 ફૂટ છે. એ તમને બધું બતાવું, એકદમ ચમત્કારિક છે બધું. ચાલો તમને પેલા મંદિરના દર્શન કરાવું અને પછી બધું અહીંનું બતાવું તમને. જંગલ વિસ્તાર છે એકદમ. જોવો, આ નદી છે, પાણી પાણી વહેતું છે. ચાલો, આ મંદિર છે ખોડિયારમાંનું. દર્શન કરી લ્યો. દર્શન કરાય ભાઈ બધાને. જો, જય ખોડિયારમાં. કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં. નાની એવી દેરી છે, અહીંયા બધા ગરબા ને એવું મૂકી જાય છે. અને ચાલો તમને હવે કુઈ બતાવું. આ કુઈ અંદાજે અમારા દાદાને એમ કહેતા કે અમને નથી યાદ, લગભગ 200 વર્ષ તો જૂની છે. હવે એમી નાના હતા ને હાવ, ત્યારે માલ સારતા, ત્યારે આમાંથી પાણી પીતા. ઉનાળા આવો તોય તે થોડું ઘણું પાણી હોય. અને પડખે જાડી છે બધી. જો આની નીચે માલ આરામ કરતા, એમી આરામ કરતા અને આમાંથી પાણી પીતા. કોઈ ઊંડી નથી, માત્ર 5, 6, 7 ફૂટ છે, પણ પાણી ન ખૂટે. ઉનાળામાં આવો તોય પીવાનું તમને મળે. અને એકદમ ડુંગરના ગાળામાં છે બધું, એકદમ મસ્ત જગ્યા છે બધી. નાના હતા ત્યારે અહીં બહુ માલ સાર્યા અને જમતા, પાણી પીતા. આમાં પાણી ન ખૂટે, ચમત્કારિક વાવ છે. આમ કૂવો કહેવાય, પણ નાનો કૂવો. એવું બધું અહીંનું આમ જોવો તમે, બધો વાતાવરણ જોવો તમને, એકદમ તમારો અરમાન ખુશ થઈ જાય એવું વાતાવરણ છે બધું. ચાલો મિત્ર, હવે છે ને જો અહીંનો નજારો એવો છે ને, તમને આમ તમારે ગમે એવું ટેન્શન હોય ને, અહીંયા આવો, માતાજીના દર્શન કરો, કોઈનું પાણી પીવો, તમને આમ એકદમ રિલેક્સ થઈ જાવ. માનો કે ટેન્શન તમારું બધું ગાયબ થઈ જાય. વાતાવરણ જ એવું છે. અને એમની દર્શન કર્યા છે. કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં, એટલે તમને લાભ મળશે જરૂર. અને ચાલો હવે આપણે વિડીયો પૂરો કરીએ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. પેજ ઉપર નવા હો તો ફોલો કરજો. વિડીયો પૂરેપૂરો જોજો.